સ્વાગત છે આજના ખાસ કેસ ફાઇલ વિશ્લેષણમાં. જુઓ, આપણે કોઈ સીધી સાધી મીઠી ગામઠી વાર્તા નથી સાંભળવા જઈ રહ્યા. આ એકદમ જટિલ, કઠોર અને કહીએ ને કે લોભથી ખરડાયેલી તપાસ છે. આજે આપણે કોઈ સામાન્ય વાર્તાકારની જેમ નહીં, પણ એક થાકેલા, અનુભવી તપાસકર્તાની નજરે આ કેસને જોઈશું. આ આખો કેસ મુખ્યત્વે બે પુરાવાઓ વચ્ચે અટવાયેલો છે. એક, પેલી ખોવાયેલી ઘડિયાળ, અને બીજું, અચાનક અદૃશ્ય થયેલી સંપત્તિ. ધુમાડા અને અંધારા વચ્ચે સત્ય ક્યાંક છુપાઈને બેઠું છે. ગામડાની એ દેખીતી શાંતિ પાછળ લોકોના કેવા છુપા ઈરાદાઓ અને ક્યારે ન સંતોષાય તેવી લાલચ રહેલી છે, તે આપણે આજે ઉઘાડું કરવાનું છે. તો ચાલો એક પછી એક પાના પલટીને આ ડાર્ક મિસ્ટ્રીના તળિયા સુધી પહોંચીએ અને જોઈએ કે આ કેસ ફાઇલમાં ખરેખર કયા ભયાનક રહસ્યો દટાયેલા છે. તપાસની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જેણે આખા ગામની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. ઘડિયાળ આખરે ગઈ ક્યાં? વિચારવા જેવી વાત છે. આ માત્ર સમય જોવાનો કોઈ સામાન્ય સાધન બિલકુલ નથી. આ ઘડિયાળ ગામના લોકોના મનમાં એક ઊંડો અને ખતરનાક લોભ જગાડી રહી છે. આખા ગામમાં ગુપ્ત રીતે બસ આ જ પ્રશ્ન ફરી રહ્યો છે, પણ કોઈની પાસે, જી હા, કોઈની પાસે આનો કોઈ નક્કર જવાબ નથી. દરેક વ્યક્તિ એકબીજા સામે માત્ર શંકાની નજરે તાકી રહી છે. આ વણ ઉકેલ્યો પ્રશ્ન જ લોકોને અંદરથી કોરી રહ્યો છે, અને આપણી આ તપાસનો સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો પુરાવો બનીને સામે આવે છે. હવે જરા દ્રશ્યની કલ્પના કરો. રાત પડે છે, દિવસભરની દોડધામ પછી થાકેલા ગ્રામજનો એકસાથે બેસીને ભોજન કરી રહ્યા છે. બહારથી જોનારને તો એમ જ લાગે કે વાહ, કેવું સરસ નિર્દોષ સામાજિક મેળાવડો છે, કેવો ભાઈચારો છે. પણ એક ડિટેક્ટિવની નજરે જોશો તો સમજાશે કે આ તો આખો સાપનો રાફડો છે. આ કહેવાતો આતિથ્ય સત્કાર ખરેખર તો શંકાસ્પદ લોકો માટે પોતાના શિકારની આસપાસ ફરવા અને હોશિયારીથી માહિતી કઢાવવાનું એકદમ આદર્શ કવર છે. અંધારું થતાં જ લોકોના અસલી ચહેરા અને તેમના મેલા ઈરાદાઓ આ ભોજનની આડમાં ધીમે ધીમે બહાર આવવા લાગે છે. આપણી કેસ ડાયરીમાં બે મુખ્ય શંકાસ્પદ લોકોની પ્રોફાઇલ છે. જરા ધ્યાનથી સમજજો. એક તરફ છે હરિભા, જેમની ઓળખ છે એમની લીલી પાઘડી. તેઓ કુમતાજીને પોતાના ઘરે રહેવાનો પ્રસ્તાવ આપે છે, કારણ કે કુમતાજીનું ઘર હજુ બની રહ્યું છે. દેખીતી રીતે આ મદદ ખૂબ જ સીધી અને સરળ લાગે. પણ બીજી તરફ છે કહેગરજી, લાલ પાઘડીવાળા કહેગરજી. આ લાલ રંગ માત્ર પહેરવેશ નથી સાહેબ, આ ખતરાની અને લાલચની સીધી નિશાની છે. કહેગરજી સ્પષ્ટપણે અત્યંત શંકાસ્પદ અને આક્રમક રીતે લોભી છે. આખી તપાસમાં આ લાલ પાઘડીવાળો ચહેરો એક મુખ્ય અને ખતરનાક વિલન તરીકે ઉભરી રહ્યો છે, અને એટલે જ તેના પર ચાંપતી નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. હવે કહેગરજીની પૂછપરછનો રેકોર્ડ તપાસીએ તો એનો અસલી ઈરાદો તળછતો થઈ જાય છે. રાતના અંધારામાં તે કુમતાજીને સીધી ધમકીના સૂરમાં પૂછે છે, કુમતા કાકા, સાચું કહો, વોચ ક્યાં છે? એ આપો તો ઘણા રૂપિયા કમાઈએ. તમે જ કહો, શું આ કોઈ વિનંતી લાગે છે? બિલકુલ નહીં. આ તો લાલચની ચરમસીમા છે. જો તમે કહેગરજીની આંખોમાં સીધું જુઓ ને, તો તેમાં માત્ર ને માત્ર ગુનાહિત લોભ અને પૈસાની ભૂખ જ દેખાય. ગામના લોકોની અચાનક ઊભી થયેલી રૂચિ પાછળનું મુખ્ય કારણ આ જ સ્વાર્થ છે. અને સાચું કહું, કહેગરજીના આ શબ્દો તેના પોતાના જ ગુનાની કબૂલાત જેવા લાગે છે. આટલી આક્રમક પૂછપરછ અને કઠોર ધમકીઓ પછી પણ કુમતાજીનો પ્રતિસાદ ખરેખર ચોંકાવનારો છે. તેઓ શું કરે છે ખબર છે? માત્ર એક શાંત સ્મિત. જી હા, કોઈ જ સીધો જવાબ નહીં. એકદમ કોઈ ચાલાક અને કાબેલ ખેલાડીની જેમ કુમતાજી પોતાના પત્તા છાતી સરસા ચાંપીને રમી રહ્યા છે. તેઓ કહેગરજીની વાતને હસીને ટાળી જ દે છે. પણ આ શાંતિ, આ મૌન અને આ સ્મિત પેલા લાલ પાઘડીવાળા કહેગરજીની અધીરાઈને ભડકાવવાનું કામ કરે છે. અહીં આપણે વિચારવું જ પડે કે આ મૌન પાછળ કુમતાજી ખરેખર કયું મોટું રહસ્ય છુપાવીને બેઠા છે. ચાલો, સાંજ ઢળવાથી લઈને મધ્યરાત્રિ સુધીની ઘટનાઓનો ક્રમ પોલીસ રિપોર્ટની જેમ ગોઠવીએ તો જ સમજાશે કે તણાવ કઈ રીતે વધે છે. જો સાંજે સામાજિક ભોજનથી શરૂઆત થાય છે, ત્યારબાદ રાત્રે લાલ પાઘડીવાળા કહેગરજીની પેલી ધમકીભરી પૂછપરછ, પછી મોડી રાત્રે કુમતાજીનું મૌન પરિસ્થિતિને વધુ તંગ બનાવે છે. અને સૌથી ભયાનક વિગત તો મધ્યરાત્રિની છે, જ્યારે હરિભાના ઘરમાં શાંતિ છવાઈ જાય છે, બધા સૂઈ જાય છે, ત્યારે બહાર અંધારામાંથી કોઈ અદૃશ્ય આંખો સતત નજર રાખી રહી છે. આ પડછાયામાં છુપાયેલું જાસૂસ આખરે છે કોણ? આ એક અદૃશ્ય નજર આપણી કેસ ફાઇલને વધુ જટિલ અને ડરામણી બનાવી દે છે. પછી થોડા દિવસો પસાર થઈ જાય છે. સરકાર દ્વારા કુમતાજીના ઘરનું રિપેરિંગ કામ શરૂ થાય છે, અને ગામમાં એકદમ અચાનક શાંતિ છવાઈ જાય છે.
પણ એક અનુભવી તપાસ કરતા સારી રીતે જાણે છે કે વાવાઝોડા પહેલાંની આ શાંતિ હંમેશા ભ્રામક જ હોય છે. આ માત્ર એક બનાવટી શાંતિ છે ભાઈ, એક મોટો પડદો છે. ગામના લોકો પોતાના રોજિંદા કામમાં ભલે વ્યસ્ત દેખાય, પરંતુ અંદરખાને પેલી ગુમ થયેલી ઘડિયાળ અને અંધારામાં તાકી રહેલી રહસ્યમય નજરોનો પ્રશ્ન હજુ પણ ત્યાંનો ત્યાં જ છે. કોઈ મોટા ભયાનક ધડાકાની રાહ જોઈ રહ્યો છે. અને બરાબર એ જ સમયે આ કેસમાં એક બહુ મોટો ધડાકો થાય છે. છકુદાદા પકડાઈ ગયા છે. જી હા, આ કેસનો સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક. અત્યાર સુધી જે વ્યક્તિ પડદા પાછળ હતો તે હવે કાયદાની કડક પકડમાં આવી ગયો છે અને આજે જ તેને સજા થવાની છે. આ કોઈ નાની સૂની ઘટના નથી હો. આ સમાચાર આખા ગામમાં વીજળીની જેમ ત્રાટકે છે અને આપણી તપાસની આખી દિશા જ બદલી નાખે છે. અચાનક જ બધાનું ધ્યાન પેલી ઘડિયાળ પરથી હટીને આ નવી અને મોટી ધરપકડ તરફ ખેંચાઈ જાય છે. 10%. માત્ર એક આંકડો 10%. પણ આ જ આંકડો આખો કેસ પલટી નાખે છે. છકુદાદા પકડાતા જ કાયદાકીય રીતે તેની કુલ સંપત્તિની ગણતરી શરૂ થાય છે અને ત્યારે જ એક ખૂબ જ ગંભીર હકીકત તપાસમાં સામે આવે છે. ગણતરી મુજબ છકુદાદાની કુલ સંપત્તિમાંથી બરાબર 10% હિસ્સો કુમતાજીને આપવાનો નક્કી થયો હતો. આ કોઈ સામાન્ય વહીવટ નથી. આ એક બહુ મોટા સુઆયોજિત આર્થિક ષડયંત્રની ગંધ આપે છે. આ જ આંકડો હવે આપણા કેસનો મુખ્ય આધાર બની જાય છે અને તપાસને સીધી અંધારાખંડમાં ખેંચી જાય છે. ચાલો આ આર્થિક તપાસને જરા ફોરેન્સિક એકાઉન્ટિંગની જેમ બારીકાઈથી સમજીએ. સ્ટેપ 1. છકુદાદાની કુલ સંપત્તિનો સત્તાવાર હિસાબ થાય છે. સ્ટેપ 2. કુમતાજીને અપાયેલું પેલું 10%નું વજન રેકોર્ડ પર યાદ કરવામાં આવે છે. અને સ્ટેપ 3. જ્યાં સૌથી મોટો ધડાકો થાય છે. હિસાબમાં એક બહુ મોટી ગડબડ પકડાય છે. જ્યારે ચોપડા તપાસવામાં આવે છે ત્યારે ખૂબ જ મોટો તફાવત સામે આવે છે. પકડાયેલા છકુદાદાની સંપત્તિનો એક બહુ મોટો અને મહત્વનો ભાગ સત્તાવાર ગણતરીમાંથી સંપૂર્ણપણે ગાયબ છે, જાણે કે કોઈએ તેને હવામાં જ ઓગાળી દીધો હોય. હવે સમજો, આ ગાયબ થયેલી સંપત્તિ હવે આ કેસનો સૌથી મોટો અને પ્રાથમિક પુરાવો બની ગઈ છે. છકુદાદાની સંપત્તિનો મોટો ભાગ અદૃશ્ય છે. પેલો લાલ પાઘડીવાળો કહેગરજી, જે અત્યાર સુધી માત્ર ઘડિયાળ પાછળ જ પાગલ હતો, તેને પણ હવે એક મોટા ષડયંત્રની ગંધ આવી ગઈ છે. એની શંકા સાચી ઠરી રહી છે કે આ માત્ર કોઈ સામાન્ય ચોરી બિલકુલ નથી. બીજી બાજુ કુમતાજી અત્યંત ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા છે. હવે ધીમે ધીમે સાચું ચિત્ર સાફ થવા લાગ્યું છે. કદાચ ઘડિયાળની વાત માત્ર એક ધ્યાન ભટકાવવાની ચાલ જ હતી. અસલી ખેલ તો આ ગાયબ થયેલી મિલકતનો જ છે, સાહેબ. તો આ તપાસના અંતે હવે માત્ર કેટલાક સવાલો જ બાકી રહે છે. શું આ જંગી રકમની કોઈએ ચાલાકીથી ચોરી કરી લીધી છે? શું આ ગુમ થયેલી સંપત્તિ અને પેલી ખોવાયેલી ઘડિયાળ વચ્ચે ખરેખર કોઈ ઊંડો અને સીધો સંબંધ છે? કે પછી આ બધાની પાછળ કોઈ નવો જ ચહેરો, કોઈ અદૃશ્ય વિલન પડદા પાછળથી આખી રમત રમી રહ્યો છે? પુરાવાઓ હજુ અધૂરા છે અને અસલી ગુનેગાર હજુ પણ પડદા પાછળ ક્યાંક બેઠો બેઠો આપણા પર હસી રહ્યો છે. આપણી કેસ ફાઇલ અત્યારે અહીં બંધ થાય છે ખરી, પણ યાદ રાખજો, સત્યની શોધ હજુ બાકી છે. સાથે જોડાવા બદલ આભાર. સતર્ક રહેજો.